વાત કરીએ તો રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જાણે લીલા તોરણે પરત ફરવાની હોય તેવો વારો આવ્યો। લગ્નના મંડપમાં જાનૈયાઓ અને વરવધુ પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો કોઈ જ વ્યવસ્થા કરાઈ નહોતી। આયોજકો ફરાર થઈ ગયા હતા। લગ્નને લઈને નોંધણી કરાવનારાઓમાં ભારે રોષ જોવા મળ્યો। આયોજકો ન આવતા લગ્ન અટકી પડ્યા। 28 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્ન કરવા માટે જાનૈયાઓ પહોંચી તો ગયા, પણ મહત્વની વાત એ છે કે ત્યાં કોઈ આયોજકો જ હાજર ન હતા। તમામ જાનૈયાઓ એકબીજાના મોઢા જોઈ રહ્યા હતા અને કન્યાઓ રડવા લાગી હતી। માતા પિતાનો આક્ષેપ છે કે પહેલા 40,000 રૂપિયા ઉઘરાવ્યા, હવે કોણ લગ્ન કરાવશે તે મોટો સવાલ છે। ચલો ફેરા તો ફરી લેવાશે, પણ જમણવારની વ્યવસ્થાનું શું અને કર્યાવરની વ્યવસ્થાનું શું રહેશે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। તો રાજકોટમાં આયોજિત લગન હતા તો બધી કન્યાને એવું થાય તો કોઈને મેળ આવે ગાડી। અને શું આજે તમે અહીંયા હવારે પહોંચ્યા ત્યારે શું જોવા મળ્યું? અહીંયા ખાલી માંડવા જોવા મળ્યા, બીજું કઈ જોવા નથી મળ્યા। કામીને ભેગા કરીને અમે પૈસા ભરતા હોય તો બધી છોકરીઓને એમ થાય। અમે ભેસાણ થી આવ્યા છીએ। હા, પરબ ભેસાણ, અમે ભેસાણ થી આવ્યા અમારે અમે 5 વાગ્યા જાણકારી મેળવીને આગળની કાર્યવાહી। એટલે તમે ક્યારે આવ્યા છો? 6:30 વાગે બોલાવ્યા અને ત્યારનો હોબાળો ચાલુ છે? ના, અમે તો કંટ્રોલ માંથી જાણ થાય એટલે તાત્કાલિક અમે પહોંચી ગયા। હવે શું આગળની કાર્યવાહી થશે? આગળની કાર્યવાહી હવે પીએસઆર આવે પછી જે કાર્યવાહી જે કાયદેસર થતી હશે એ કરશે। માગણી એટલું છે કે જે કાયદેસરનું જે બધું કર્યાવર હતું ને એ દીકરીઓને દેવો પડશે, બધી દીકરીઓને ઘરે પુગાડવો પડશે। કારણ સવારે દીકરીઓને આટલું કીધું છે તે પ્રમાણે તો દેવું તો પડે ને। આવી રીતે ભાગી ગયા તો બે દીકરાને 15,000 રૂપિયા 30,000 રૂપિયાની ઉઘરાણી કરી હતી અને બધા સમાજ લેવલમાં કેટલી ઉઘરાણી, કેટલો 5 લાખ થી વધારે તો બધાએ કેટલા સમાજ લેવલે બધાએ દાન બી કર્યું છે। એટલું દાન એ કર્યું છે કે દેવામાં કોઈએ બાકી નથી રાખ્યું અને એ લોકો રૂપિયા ખાઈ જાય અને દીકરીઓ પાસે કઈ કોઈ સગવડ નહીં, એમને સગવડ વિનાની વહી જાય તો હાલે નહીં ને ભાઈ। રાજકોટમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં જે આયોજકો છે તે સમૂહ લગ્નના આયોજનમાંથી ફરાર થઈ ચૂક્યા છે અને કન્યા પક્ષ અને વર પક્ષ છે તે બંને છે તે રજડી પડ્યા છે। આપણે સીધા દ્રશ્યો અહીં મંડપના દેખાડવા માંગીશ કે અહીં જે ઘટના સ્થળ ઉપર જે એસીપી સહિતના અધિકારીઓ છે તે જે પહોંચ્યા છે। પ્રદ્યુમનનગર પોલીસ મથક વિસ્તાર છે તે આવે છે। અહીં જે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। એસીપી સહિતના અધિકારીઓ, પોલીસ, જે પીઆઈ સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। જે મોટા પ્રમાણમાં અહીં જે લોકો છે જે યુગલોના સગાવાલા છે તે અહીં પહોંચ્યા છે। 28 જેટલા યુગલોનો અહીં જે લગ્ન જે કરવા જઈ રહ્યા હતા, પરંતુ આયોજકો છે તે પૈસા લઈને ક્યાંક ને ક્યાંક ફરાર થઈ ગયા હોવાનું પ્રકાશમાં આવતા જે ચકચાર મચી જવા પામી છે। વહેલી સવારથી જ આજે જે ઘટનાની તમામને ખબર પડી હતી અને જે ચોંકાવનારું જે સામે આવ્યું હતું, એટલે ચોક્કસપણે જોવા જાય તો મોટી સંખ્યામાં અહીં લોકો છે તે જોઈ શકાય છે। ત્યારે હવે જે આખરે શું થશે તે જોવું રહેશે। લકીરા સિજાલ, GSTV, રાજકોટ। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે રીતનો ઘાટ ઘડાયો છે રાજકોટમાં, વરરાજા પહોંચ્યા, કન્યા પહોંચી, જાનૈયાઓ પહોંચ્યા, પરંતુ આયોજકો ફરાર થઈ ગયા, શું વિગતો છે? બિલકુલ કૃષ્ણા, આપણે જણાવ્યું કે રંગીલા રાજકોટથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો આજનો દિવસ એ કહી શકાય કે મંગલમય દિવસ હતો, પરંતુ હવે ક્યાંક એમાં અમંગળ થયું હોવાની વાત સામે આવી રહી છે। એટલા માટે વાત સામે આવી રહી છે કારણ કે આજે રાજકોટમાં જે એક સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને ઋષિ રઘુવંશી સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું ને તેને લઈને જો સમગ્ર મુદ્દાને આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કૃષ્ણા, તો જે 28 જેટલા યુગલો જે છે તે પ્રભુતામાં પગલાં પાડવાના હતા ને તેને લઈને કહી શકાય કે છેલ્લા લગભગ 2 થી 3 મહિનાથી તૈયારીઓ હાથ કરવામાં આવી હતી। આયોજકોની જો વાત કરવામાં આવે તો જે યુગલ હતું તેની પાસેથી વર પક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી 15,000 રૂપિયાની જે ફીસ જે હતી તે લેવામાં આવી હતી। આ ઉપરાંત સમાજની જો વાત કરવામાં આવે, સમાજ સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કૃષ્ણ કે સર્વોપરી હોય છે, ત્યારે સમાજમાંથી જ જે દાન એકત્ર થાય અને સમાજની દીકરીઓને દેવામાં આવે, કહી શકાય કે જે કન્યાદાન જે દેવાનું હોય ને તેને લઈને કહી શકાય કે જે સામગ્રીઓ જે હોય છે તે કન્યાને ભેટમાં આપવાની હોય છે તેને લઈને પણ ખૂબ મોટા પ્રમાણમાં ભંડોળ એકત્ર થયું હોવાની વાત સામે આવી હતી। આ તમામ બાબતોને લઈને છેલ્લા
છેલ્લા 2-3 મહિનાથી જે ક્વાયત ચાલી રહી હતી, આજની ઘડી આવી ગઈ અને આજે જ્યારે સમૂહ લગ્ન હતા, 28 જેટલા યુગલો પ્રભુતામાં પગલાં પાડવામાં આવ્યા હતા. ઘરે તેમના ઘરે તો શરણાઈઓ ગુંજી ઉઠી અને જ્યારે તે લોકો સવારના 6 વાગ્યાથી જાનના આગમનની શરૂઆત થઈ ત્યારે જોવા મળ્યું, ત્યારે ખબર પડી કે જે જગ્યાએ સમૂહ લગ્ન હતા ત્યાં આગળ આયોજકો જ ફરાર થઈ ગયા છે. આયોજકો ક્યાં ગયા કોઈ જ ખબર નથી પડી રહી. વોટ્સઅપ સ્ટેટસ નંબર ફોન કરવામાં આવ્યો તો નંબર પણ નથી લાગી રહ્યા અને એમનું જે વોટ્સઅપ જે છે તેના સ્ટેટસ ઉપર ક્યાંક કેટલાક આયોજક બીમાર થઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે. આ તમામ બાબતોની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, સમાજ દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર એક સમાજ નથી, આવા ઘણા સમાજો છે કે જેના દ્વારા વર્ષમાં સમયાંતરે સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે. સમાજની દીકરીઓને કરિયાવર આપવામાં આવતો હોય છે અને કહી શકાય કે ખૂબ સારો કરિયાવર દીકરીઓને આપવામાં આવતો હોય છે, કારણ કે સમાજ એ આર્થિક રીતના સક્ષમ થાય, મજબૂત બને અને સમાજની દીકરીઓ આગળ વધે, દીકરાઓ આગળ વધે તે શુભ હેતુથી જ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતના જે આર્થિક રીતના નબળા વર્ગના જે લોકો હોય છે કે જે લોકો લગ્નનો જે લાખો રૂપિયાનો ખર્ચ જે ઉઠાવી શકે તેમ ના હોય તે લોકો આ સમૂહ લગ્નમાં ભાગ લેતા હોય છે ને પ્રભુતામાં પગલાં પાડીને પોતાના જીવનને શુભ આશયથી આગળ વધારતા હોય છે ને સુખી બનતા હોય છે. પરંતુ આજનો જે વિવાદ છે ખરેખરમાં ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આયોજકોની જો વાત કરવામાં આવે તો એક વરરાજા કે કન્યા પક્ષ દીઠ 15,000 રૂપિયા એટલે કે 30,000 રૂપિયા એક યુગલ તરફથી ઉઘરાવવામાં આવ્યા. આવા તો 28 જેટલા યુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. એટલે અંદાજિત 8 થી 10 લાખ રૂપિયા આયોજકોએ ઉઘરાવ્યા. માત્ર વાત અહીંયાથી જ નથી અટકતી, પરંતુ કરિયાવરની વાત કરવામાં આવે. જોડાયેલા રહેશો. જે વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે તેના પર આપણે નજર કરી લઈએ. અહીં પોલીસ પણ પહોંચી હતી અને પોલીસે પણ હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ જે યુગલો છે 28 જેટલા યુગલો આજે પ્રભુતામાં પગલાં પાડવાના હતા, પરંતુ તેમની જે આશા છે તેના પર પાણી ફરી વળ્યું, કારણ કે જ્યારે તેઓ તે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જ પ્રકારનું આયોજન નહોતું કરવામાં આવ્યું. આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એટલે જે વર પક્ષ છે, કન્યા પક્ષ છે, તેમાં રોષ જોવા મળ્યો હતો. તેમની પાસેથી અમુક રકમ પણ ઉઘાડવામાં આવી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પણ આ અંગે જાણ કરાઈ હતી કે આયોજકો અહીંથી ફરાર થઈ ગયા છે. ત્યારે પોલીસે પણ ત્યાં પહોંચીને વર પક્ષ અને કન્યા પક્ષની વાત સાંભળી હતી અને પછી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. આ સાથે જ લગ્નની વિધિ પણ શરૂ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષ વાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ. કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી. તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ. કામેશ, જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, પોલીસ દ્વારા જે લગ્નની વિધિ છે તે શરૂ કરવામાં આવી છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. બિલકુલ કૃષ્ણા, પોલીસની ખૂબ સરાહનીય ભૂમિકા કહી શકાય, કારણ કે અત્યારે જે સ્થિતિ સામે આવી રહી છે 28 જેટલા યુગલો જે છે કે જેમ અગાઉ જે આપણે બાઇટમાં પણ સાંભળ્યું તે પ્રમાણે કે જે લગ્ન જ્યારે લખાઈ જાય ત્યાર પછી તો મરણ થાય તો પણ લગ્ન અટકતા નથી હોતા. ત્યારે હવે પોલીસ દ્વારા આ શુભ આશયને પાર પાડવામાં આવે. પોલીસની ખરેખરમાં ખૂબ સરાહનીય કામગીરી કહેવાય અને આજે 28 જેટલા યુગલો જે છે તેઓ ફરીથી આજે જ તેમના નિર્ધારિત કાર્યક્રમે પ્રભુતામાં પગલાં પાડે તો ચોક્કસથી કહી શકાશે કે તેમનો કાર્યક્રમ જે છે એ સફળ થશે. અને આ સાથે આયોજકો જે છે આયોજકોને છોડવાનો છે તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એક વખત આવી ઘટના બની છે, બીજી વખત પણ આવી ઘટના ન બને તે માટે સમાજમાં એક ઉદાહરણરૂપ દાખલો બેસે તે પણ ખૂબ જરૂરી છે. જી જી જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા.